ખ્યાતિ હોસ્પિટલ કાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ, જેની સામેની તપાસ બાદ ક્રાઇમ બ્રાન્ચે ગ્રામ્ય કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી. મુખ્ય આરોપી કાર્તિક પટેલ વિરુદ્ધ 6070 પેજની પુરવણી ચાર્જશીટ દાખલ. ક્રાઇમ બ્રાન્ચે તપાસમાં કુલ 130 વ્યક્તિઓની પૂછપરછ કરી નિવેદનો નોંધ્યા. BNSS 183 મુજબ કુલ 7 ના નિવેદન લેવામાં આવ્યા છે. વધુ એક સાહિદની નિવેદન લેવડાવવાની કાર્યવાહી ચાલુ છે. આ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા જયેશ ચૌહાણ ફોન લાઈન પર જોડાયા છે. જયેશ, શું વધુ માહિતી? જયેશ, અવાજ મળે છે? જી ચોક્કસ જોઈ જે ખ્યાતિ હોસ્પિટલ કાંડ હતો અને જેમાં આરોપીઓની ધરપકડ છે તે ક્રાઇમ બ્રાન્ચે કરી હતી. ત્યારબાદ અગાઉ 8 જેટલા આરોપીઓ છે તેમની સામે 5000થી વધુ પેજનું ચાર્જશીટ રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારે આજે મુખ્ય આરોપી કાર્તિક પટેલ છે તેમની સામે પણ પુરવણી ચાર્જશીટ છે તે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ફાઇલ કરી દેવામાં આવ્યું છે. અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં 6070 પેજનું ચાર્જશીટ ફાઇલ કરવામાં આવેલ છે, જેમાં 130થી વધુ વ્યક્તિઓની પૂછપરછ કરવામાં આવી છે. તો 7 જેટલા સાહિદો છે તેમના નિવેદન લેવામાં આવ્યા છે. કાર્તિક પટેલની તપાસ દરમિયાન કુલ 20 ઇલેક્ટ્રોનિક પુરાવા છે તે કબજે કરવામાં આવ્યા છે. તે સાથે 38 ફાઇલો છે તે પણ કબજે કરવામાં આવી છે અને તપાસ દરમિયાન 11 જેટલા રજીસ્ટરો છે તે પણ મેળવવામાં આવ્યા છે. આ સાથે સાથે આરોપીની જે મિલકત છે તેને નોંધણી નિરીક્ષકની જે કચેરી છે તેમાંથી પણ વિગતો મેળવવામાં આવી છે. કુલ 37 હિસ્ટ્રી ફોર્મ છે તે પણ કબજે કરવામાં આવ્યા છે અને સાથે CA નો રિપોર્ટ છે તે પણ લેવામાં આવ્યો છે. તમામ દસ્તાવેજ પુરાવાઓ સાથે 6070 પેજનું ચાર્જશીટ છે કાર્તિક પટેલ વિરુદ્ધનું અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રજૂ કરવામાં આવ્યું છે. જયેશ, આભાર આપનો જાણકારી આપવા માટે.